ભરૂચ શહેરની ફાયર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ભેટ આપી છે। ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી ₹7.10 કરોડના ખર્ચે અદ્યતન હાઇડ્રોલિક સીડી ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરવામાં આવી છે। દહેજ બાયપાસ રોડ, તવરા રોડ અને ચાવદ વિસ્તારમાં ઝડપથી વધતી ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિ સમયે ફાયર બ્રિગેડના બચાવકર્મીઓ ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચી શકે તે માટે આ હાઇડ્રોલિક સીડી અત્યંત ઉપયોગી સાબિત થશે। 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવતી આ આધુનિક સીડી દ્વારા આગજની દરમિયાન લોકોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ ઉપરથી પાણીનો છંટકાવ કરવા માટે સરળ બનશે। વધતી વસ્તી અને નવી રહેણાંક યોજનાઓ વચ્ચે ફાયર સેફ્ટીમાં આ મહત્વપૂર્ણ વધારો ગણાય છે। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે નગરપાલિકા પ્રમુખ વિભૂતબા યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહાર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાઇડ્રોલિક સીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં આધુનિક વિકાસ સાથે સુરક્ષા સુવિધાઓમાં પણ સમકક્ષ વધારો થતો હોવાનો આ નિર્ણય પ્રતિકરૂપ છે। ઇમરાન મરચા, પાલેજ। शहरी विकास शहरी गृह निर्माण विभाग द्वारा आज रोज भरूच नगरपालिका फायर विभाग ने एक अद्यतन फायर फाइटर एक आपवामां आव्युं छे, जेना पगले आज रोज माननीय धारासभ्यश्री तेमज प्रमुखश्री द्वारा तेनुं लोकार्पण करवा लोको माटे खुल्लुं मूकवामां आव्युं छे। आपणे गाडीनी खास विशेषतानी वात करीए तो 27 मीटरनी ऊंचाई धरावतुं आ व्हीकल लोकोनुं रेस्क्यू तेमज साथे साथे फायर फाइटिंगनी सुविधाथी पण सज्ज छे, जेमां हाई प्रेशर लो प्रेशर पंप आपवामां आवे छे, जेनी मददथी रिमोट द्वारा नीचे उभा रहीने ज 9मा माळ सुधीनी આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ। ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે।